રાતે 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 રાજા અડધી રાતે 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 વીરો મારો સપનામાં આવે કેવો આવે બાપ ભૂતળા દાદાના નામ ઉપર સાહેબ કડી સાંભળ્યું મારી વાત સાંભળો આ ભુવા ધૂણતા હોય ને સાહેબ હું વચમાં લઈ શકું પણ હવે એક કડી ગાઈ નાખું છું પછી જય બોલવાનું બોલ કારણ કે કડી ગાઉં ને ભાઈ આ માતાજીનો ભુવા ધૂણતા હોય નાખી સુરતા તૂટી જાય ભાઈ એટલે એક કડી ગાઈ નાખું છું હવે પણ પદ્મા એ તારો પ્રીતા હદ માર્યો પણ દાદા એ દાદા કેજો મારી પદ્માને જુવા અરે એવું મરતા બોલો માંગડો એ લડતો લડતો આવે બાળો લડતો લડતો આવે એ મારો ખેતલ બાળો રાજા એ મારો ખેતલ બાળો એ રાજા દ્વારકાનો રાજા હાંગળો વાટે રો સાહેબ એલા રેવા દે મારી દીકરીને રેવા દે મારી દીકરીને એ રેવા દે મારી દીકરીને દુખ દે માં હાંગડા દ્વારકાનો રાજા તો સાચો પણ ભલામણા મારી દીકરીને દુખ રેવા દેવા અને જાજા મારી સુરજાને જો કદાચ તું આ દુખ દેસ ને સવારનો દી ઉગે અને પાવઈના બેડામાં જો તારો ઢોલિયો નો ઢારુણ તેથી મન મોં માઈને ખોટ લાગી જાય બાપો એ મોમાઈ આવશે રે
ભાઈ ભાઈ પણ મધ દરિયે તોફાન માંડ્યા મારું હૈયું નો રહ્યા Come on. Come on. Come on. Wow. એક તાળી વગાડી દો સાહેબ મારા સુધી તાળી વગાડી દો પ્લીઝ એ સાહેબ હવે વિચાર તો કરો આના આશીર્વાદ હોય સાહેબ ભલે દુનિયા આખી અમારા આશીર્વાદ દી અમને પગે લાગે પણ સાહેબ આના આશીર્વાદ હોય પછી દુનિયાની કઈ સત્તા એવી છે કે અમને હરાવી શકે યાર હે મારી બેડો લેરા રમે બેડો લેરા રમે બેડો લેરે રમે મારી બેડ લે રમે બેડો લે રમે મારી બેડો લે રમે બેડો લે રમે મારી બેડો લે રમે અડધી પોણી કલાક વધીને કલાક થઈ છે ભાઈ પાછળ જ બેઠો તો મને જીગાભાઈ નો વિડીયો કોલ હતો હમણાં અમે થોડીક વાર કલાક પહેલા જ વાત કરી છે હા મને કે એક મેલડી નું ગાવ મેં કીધું ભાઈ હું તો પાછળ મચ્છર ખાઉં છું પણ આ મેલડી તો મેલડી છે સાહેબ દુનિયાનો એક એવો માણા નહીં હોય આપણા હિન્દુ ધર્મની માલિપા સાહેબ જેના હૃદયમાં મારી મેલડી ન હોય હા અને ભાઈ એ રૂપિયા જોતા નથી માયા જોતી નથી રૂપિયા નથી જોતા માયા નથી જોતી અમને તો અમારી મેલડી જોઈશે સાહેબ હા અને એ ભલામણા જેને આ જગતમાં મેલડી મળી ગઈ જે મેલડી વાળા થઈ ગયા ને એ ભલામણા એને દુનિયાની માલિપા કોઈની જરૂર ન પડે બા કોઈની જરૂર ન પડે એ જેના માથા રે પડે અડધી ગાણામાં લડે
બાપાને દેવ હકત બોલો વાહ ભાઈ વાહ શામજીભાઈ લાઠી 101 રૂપિયા આપીને માં ભગવતી મેલડીનો માનવો વધાચ માં કીધું બધા જો આપે ભાઈ અહીંથી પૈસા લઈ ગયો ભાઈ એ ભાઈ હું કરો છો પૈસા લઈ ગયો ઈ કોણ વિરાટ કોહલી હે એ રાજા પલોક આપી ગયો મોટા વિરાટ કોહલી પાસે 101 ઈ શું કામનું ભાઈ આ લાવ હજી હોની નોટ લાઈ 101 રૂપિયા આપે માં ભગવતી જાજુદી અને ભાઈ પ્લીઝ નમ્ર વિનંતી ભાઈ થોડા હટી જાઓ થોડા પાછા બેહો અને બીજા કોઈ હાકર લેવા વચ્ચે ન આવતા હો કોઈ પણ વચ્ચે હાકર લેવાનો આવતા નમ્ર વિનંતી છે ભાઈ નમ્ર અપીલ છે પણ કુકડા ચરે કરો ઈ તો સંખલપુર ના પાદ પણ દી ઉગે હવારનો દી ઉગે અને માતાજી બહુચર માતાજી જે કુકડા ઉપર બેઠા હતા એનું નામ શું હતું કલ્પિત હતું કલ્પિત નામનો કુકડો બહુચર માના ડેરા પાછળ કુકડે કૂક બોલે બહુચર માના ડેરા પાછળ કુકડે કૂક બોલે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
ભલા એ આ મારી બહુચર બૂટ બલા રહા માતાજીને પાવાના પતઈ રાજાને માતાજીએ મારી નાખ્યો આખી દુનિયાને ખબર છે પણ હું કામ મારી નાખ્યો ખબર છે પાવાનો પતઈ રાજા આસ્તિક હતો કોઈ નાસ્તિક નહોતો સાહેબ મોક્ષના માર્ગે જવું તો એટલે માનો છેડો પકડ્યો તો સાહેબ એને આહો મહિનાના નોરતા હતા અને આહો મહિનાના નોરતાની મલપા મારી ગઢ પાવાનો ધણી એ મારી કારુડી માતાજી ગરબે રમતા હતા બા ધીમે 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 આ જગદંબા મારી ગઢ પાવાનો ધણી મારી કારુડી એ ભલા માણા આજ ખાલી કદાચ તમારાથી રૂબરૂ ન પહોંચે ખાલી ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં જોઈ જો તો ખરા એકવાર મારી પાવાગઢની આ ખાલી પાવાગઢનો સીન જોઈ લ્યો ને સાહેબ સમજો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય કાઈ ઘટે જ નહીં અને એક મને માની ફરમાઈશ છે એટલે એ આવ્યા એ નોરતાના નવદાડા જુવારા વાયવા જાવના રેલો આ સુરેશભાઈ આવ્યા નોરતાના નવદાડા જુવારા વાયવા જાવના રેલો માતાજી અમત
તારા નાના નાના માડી નાના 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 બોલો ભલા મારી મેલડી ભલા એ ધન ખૂટી ગયું મારું ખજાનો ખૂટી ગયો મારો નાન જીવ્યો ગયો મન મેલડી ને ખોટું પડી સાહેબ જીવન આ માતાજી સાહેબ આ જીવન એવું જીવી ગયું મારો નાનજી બાપો કેવું જીવન જીવી ગયો વિચાર તો કરો મારી મેલડી હવા મહિનો હોગ રાખ્યો તો અને હું તો એટલું કહું છું માતાજી તમારી આ દીકરો દે તેથી હવા મહિનો દીવાબત્તી બંધ ન કરતા જે પાપ લાગે એ મારી ઉપર પણ ભાઈ જેથી માતાજી નું ભૂ અરલોક મૂકીને પરલોક ની માલિપા જાય ને એ તેથી મારી મેલડી હમુ મંડાણ માંડ્યો જો એની મૂર્તિ કાળી નો થઈ જાય ને તો મારી ઈ મહાણી નનામી બાળકી નો કહેવાય વીર બોલો વીરો રમતો આવ્યો વીરો રમતો આવ્યો વીરો રમતો આવ્યો આકાશી રમતો આવ્યો હડકાઈ થઈ અને પગમાં બટકું ભરી લઈને ભુવાને મારી નાખે આ ઈ નથી હો સાહેબ દુનિયાની માલિપા ધરતી માથે સાહેબ કોઈ હજી આ ધરતી ઉપર નહીં આખી દુનિયાની માલિપા જેની દવા ન હોય ને તો ઈ એક હડકવા છે આખી દુનિયામાં એની કોઈ દવા જ નથી બાકી કોઈ એમ કેતું હોય બીજા આની દવા નથી ને ઓની દવા નથી સાચી તો આ જે માણસને હડકાયું કૂતરું કર્યું હોય એની કોઈ દવા જ નથી પણ સાહેબ જેના ગુણમાં મારી હડકાઈ મેલડી મુજાતી હોય એ એના ગોરાનું એક પાણીનું ટીપું પાઈ ગયો જો કદાચ હડકવાને પી નો જાય ને તો મારી હડકમાં મેલડી નો કહેવાય મેલા મહા બોટાદની
બાજુમાં બરવાડા, બરવાડાની બાજુમાં ભીમનાથ અને ભીમનાથ થી 7 કિલોમીટર આગળ જાવ ને એટલે આનું મંદિર છે. હા ઈ એ ભલા માણા પંચમિયા રાવણદેવ નો દીકરો છો હો યાર. હા જાયજો ભીમનાથ નો જમાય ભીમનાથ મહાદેવ રહ્યા ને ઈ મારું હાહરું છે. ત્યાંથી 7 કિલોમીટર આનું મંદિર છે ચૂડેલું. ભલા માડી મારી ફૂલબાઈ કે હરબાઈ ચારે બેનું છે સાહેબ. ચારે બેનું એ ફૂલબાઈ રમે ફૂલબાઈ રમે ફૂલબાઈ રમે ફૂલબાઈ રમે. લીલા ને જારે તારા લીલા રે ને મામાદેવના નામ એક મામાદેવની જય બોલવાના આવે છે. બોલો મામાદેવની. ભલા ભાઈ ભાઈ એ નરસંગા વીર મારા નરસંગા વીર રે
મળી એ ભલા 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 આ મળી નારાયણ ઘર શણગાર એવા આશાબેન થડેસા 151 રૂપિયા આપીને મોંગલ માની જય બોલાવે છે. એક જોરદાર જય બોલી નાખજો. મોંગલ હળાહળ કળિયુગનો રાજા કહેવાય સાહેબ. બોલ મોંગલ માત કી આમડી ભલા ભલા યોગી કેટરસ પ્રકાશભાઈ હિતેશભાઈ ને ભેટ આપે એવી રીતે ને. આ તો હું એમ તો કેતો તો ભાઈ 201 રૂપિયા જોરદાર તાલીના ગડગડાટ વધાવો ભાઈ. ભાઈ 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 ભલો એ ભલા આ
સુરેશભાઈ શું કરવું યાર બોલો બોલો મારો ભૂરખિયા દાદા બોલો એ ભલા મણા દુનિયા તારી આગળ આમ જો તારા પગના ઠેબાની નીચે છે ભલા મણા અને મજા આવે તો જ આકલો પડકારો કરજો ભલા ભલા મારા ભૂરખિયા ભલા 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 એ ભલા માણા આ ક્યાં આ પાડિયાત ને આ બધું ક્યાં આગું છે ઈ તો અહીંયા છે તો કદાચ બાપ ઉડતો ઉડતો ઘોડો પોગાડ્યો છે બાપ પણ આ તો મારો હનુમાન છે હો બાપ એ દુનિયાની માલિપા આ ધરતી માં સુરેશભાઈ રામચંદ્ર ભગવાનનો મોટામાં મોટો આ દુનિયાની માલિપા કોઈ ભગત હોય ને સાહેબ તો ઈ આ હનુમાનજી મહારાજ છે અને ક્યાંય નથી આ ક્યાંય દુનિયાની માલિપા ક્યાંય ગોતવા જાવ એમ નથી આ દુનિયાના જાપે જાપે જો હનુમાન હજી હાલે મોજૂદમાં બેઠો છે કહું સુરેશભાઈ કહું એ જમકઠ જમુવા જમકઠ જમુવા નીલ અંગદ સુગ્રીવ એકેય નોરિયા રામાયણ જોયું ને બધાય ભાઈ નીલ અંગદ સુગ્રીવ આ બધા હતા ને લડવામાં ક્યાંય મંદિર જોયું નીલ નું સુગ્રીવ નું જોયું નથી પણ હજી લગી હનુમાન અરે ઈ તો કાયમ બેઠો કાગડા અરે ભાઈ બહુ સાચી વાત છે ओ राम आएगे तो अंग ना सजाएंगे मेरी झोपड़ी के भाग आज भूल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम सिया राम जय 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 श्री राम હિન્દુના પેટે જન્મ લીધો હોય ને હિન્દુના પેટે તો બે હાથ ઊંચા કરી નાખો એ બાપા રામ સીતારામ સીતારામ સીતારામ
ભલા 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 અન બાપ એ સિકોતર માનો રાહડો તો બહુ ગાયો પણ સાહેબ આ જીતેશભાઈ નું આથી 10 વર્ષ પહેલાનું ગાયેલું ગીત છે ને હજી હાલે છે સાહેબ સિકોતર આ તમે 50 YouTube ના ડાક ડમરૂના પ્રોગ્રામ ખોલીને જોઈ લ્યો સાહેબ ભૂવો સિકોતર સુરેશભાઈ ભૂવો સિકોતર માતાજી ધૂણે એટલે રાબડ તો રાહડો જ ગાય 99.99% એમ પણ આજથી લગભગ 10-12 વર્ષ પહેલા હરાણિયાના નેહમાં ગાયેલું હતું અમારા જીતેશભાઈએ અને સાહેબ બહુ ઉપડ્યું હો સાહેબ એ હોનાનો જમખો માનો અન ચિતરેલ ચૂડો માડી એ સિકોતર માને લાગે રૂડો માંથી 99 માણાને પૂછો ને 100 માંથી 99 સુરેશભાઈ કુળદેવ ચામુંડ અને કા ખોડિયાર ભલા ભલા પણ મરજો એલા કા તો મારી નાખજો બોલો મારા જીવા દાદા બોલો અરે યમા પીઠ ન દેતા વીરા લગા અન બોલાવો 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 મારા જીવા દાદા લે બોલાવો બોલાવો બોલાવો
ભલા માણી ભલા ખોડિયાલ હાયરે મારી સામુંડા માતાજી અમ ખોડિયાર ચામુંડા બોલો ચામુંડમાં રામવાડાનો રાહડો ગાયા સિવાય નો જવાય. એ રૂપિયા જોતા નથી સુરેશભાઈ, એક સમયમાં તમે મને ફરમાઈશ આપેલી રામવાડાના રાહડાની અને મને નહોતો આવડતો. 12 વર્ષ થઈ ગયા છે અને તેથી ખરેખર પણ આજે તો કહી દો સાહેબ કોણ હતો એ કુંવર અંજની નો કોપિયો એને રોયડું રાવણ નું રાજ. પણ અમરેલી ઉપર આજ ઈ ધાનાણી રામો તૂઠો ભાઈ. અંગ્રેજ ને આવડું નહીં એને કરી નહીં વાળાને વાત નકર જર્મન જેવી જાત રેવા દેત ની રામડો. અને પછી છેલ્લે શું કીધું ખબર છે ભાઈ? અંગ્રેજ ને જર્મન બે આફળા, અંગ્રેજ અને જર્મન બે આફળા, એમાં બળિયા જોધા બે પણ ત્રીજું ગરમાં તે રણ જગાડ્યું રામડા. મજા લઈ લઈ. હા, પછી આપણે ચા પાણી આવવા દેજો. રામવાડાનો રાહડો પૂરો થાય એટલે ચા પાણી આવવા દેજો. બીજા ભગવાન લેવી અંગ્રેજ ને જર્મન આફળા એમાં બળિયા જોતા બે પણ ત્રીજું ઘરમાં તે રણ જગાડ્યું રામડા સાહેબ. એ ભલા મણા મારા રામવાડાના ઘોડાના ડાબલાના અવાજ ખાલી સંભળાઈ જાય ને એક અમારી ડાક ડમરૂની દુનિયાનો અદ્ભુત કલાકાર છે. હવે યાર સાહેબ મરદ હોય ને મરદ એની ડેલી ડાયરા હોય. મર્દાનગી થી જે જીવતો હોય ને સાહેબ, મર્દાનગી થી જે જીવતો હોય આ એનું મોતે મર્દાનગી થી થયું હોય. હા, એ તમને કીધું ભાઈ. અને સાહેબ પણ શોષણા જેદી જડાય અરે બોલા પથ્થર પીગળી જાય
કોણ સ્વર્ગે આયલા મારા કાળું ભાના કુવા આ જોગી જોગી ગોરી ગોરી એ અઘોરી આવ્યા બાબા જોગીને બોલાવો ઈ જોગીને બોલાવો રે જોગીને બોલાવો રે અઘોરી આવ્યા લાલ જોગીડા ભપર લાલ જોગી તન આવતા કે બાર લાગે લાલ જોગી આહા ઓહો લે લે ઘોરી આવ્યા જો ને ઓ ઘોરી આવ્યા મારે આનંદ મંગલ મળી કાંઈ ઘટે જ નહીં એક રામવાળાનો રાહડો લઈ લઈ અને પછી આપણે બેટા તારી વેદના સમજ્યું છે મારા દીકરા પહેલેથી મને એકડો ઘૂંટવો જો ને પાછો ભાઈ